ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની. આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો શરૂઆત કરીશું કે હાલમાં કયા દેશે જે ભારતીય ખાનગી કંપનીઓને નાના મોડ્યુલ રિએક્ટર ટેકનોલોજીના ટ્રાન્સફરને મંજૂરી આપી છે? તો જવાબ આપશે સંયુક્ત રાજ્ય અમેરિકા. ઓકે, આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં ભારતીય રિઝર્વ બેન્કે તેના તાજેતરમાં જે નાણાકીય નીતિના નિર્ણયમાં જે રેપો રેટ છે એમાં કેટલા ટકા ઘટાડો કર્યો છે? તો 0.25%. તો જે ભારતીય રિઝર્વ બેન્ક છે મિત્રો, તેણે જે રેપો રેટમાં 0.25% અથવા કે જે 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હોય, જે તેને સતત 6.25%થી ઘટીને 6% કર્યો છે. એટલે કે મિત્રો રેપો રેટ કેટલો હતો? 6.25%. હવે કેટલો થઈ ગયો છે? 6%. ઓકે, આ જે સમાન તીવ્રતાનો સતત બીજો દર ઘટાડો છે, જે વૈશ્વિક મંદી અને સ્થાનિક માંગની ચિંતાઓ વચ્ચે આર્થિક વિકાસને ટેકો આપવા માટે આરબીઆઈના અભિગમને સ્પષ્ટ પરિવર્તન સૂચવે છે. તો મિત્રો વાત કરવાની છે આપણે આરબીઆઈની. આરબીઆઈ એટલે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા. ઓકે, એની સ્થાપના ક્યારે થઈ હતી? 1 એપ્રિલ 1935માં. કયા એક્ટ અંતર્ગત કરવામાં આવી હતી? તો આરબીઆઈ એક્ટ 1934 હેઠળ. અને આરબીઆઈના પ્રથમ ગવર્નરમાં કોણ હતા? તો સ્મિથ હતા. ઓકે મિત્રો, અને તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે સ્વતંત્ર ભારતના પ્રથમ આરબીઆઈના ગવર્નર કોણ હતા? ઓકે, બધા જ વિદ્યાર્થીઓ મિત્રો કોમેન્ટમાં જવાબ આપવાનો છે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે. ઓકે, તો હાલમાં મિત્રો કયા વર્ષે જે ઓટાવા સંમેલન અપનાવવામાં આવ્યું હતું, જે કર્મચારી વિરોધી લેન્ડમાઇન્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકે છે? તો જવાબ આવશે 1997માં. તો ઓટાવા સંમેલન શું છે મિત્રો? તો જેને ઔપચારિક રીતે ખાણ પ્રતિબંધ સંધિ તરીકે આપણે ઓળખીએ કે ઓટાવા સંમેલનને, તે મિત્રો 1997માં જે ઓસ્લોમાં યોજાયેલી જે રાજદ્વારી પરિષદ દરમિયાન અપનાવવામાં આવ્યું હતું. તો ઓટાવા સંમેલન શું છે? તો કે ખાણ પ્રતિબંધ સંધિ છે અને 1997માં તેને અપનાવવામાં આવ્યું હતું. જો કે 1999માં અમલમાં આવ્યું હતું, પરંતુ જે પાયાનું દત્તક વર્ષ એટલે કે 1997માં લેવામાં આવ્યું હતું. અને મિત્રો આ જે ઓટાવા સંમેલન છે ને, તેમાં 164 દેશો દ્વારા તેની વ્યાપક વૈશ્વિક સ્વીકૃતિ હોવા છતાંય યુએસએ, રશિયા અને ભારત આ ઓટાવા સંમેલન છે ને એટલે આ સંધિમાં જોડાયેલું નથી. એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ભારત જોડાયેલું નથી, યાદ રાખજો. ઓકે, આ ઉપરાંત આ સંધિનો હેતુ શું છે? તો વિશ્વભરમાં માનવ વિરોધી લેન્ડમાઇન્સને તેના ઉપયોગ, ઉત્પાદન, સંગ્રહ અને જે સ્થળાંતર પર પ્રતિબંધ મૂકે છે. એટલે જે માનવ વિરોધી લેન્ડમાઇન્સ છે ને એની પર પ્રતિબંધ મૂકવા માટે આ સંધિ છે મિત્રો. તે સભ્ય દેશોને 4 વર્ષની અંદર આ જે બધો ભંડોળ હોય મિત્રો, એને ખાણ વિસ્તારોમાં સાફ કરવાની ફરજ પાડે છે. આગળનો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કે હાલમાં કયા ભારતીય રાજ્યએ નીચા ટર્ન રેશિયો અને ઊંચા તૂટવાના દરની ચિંતાને કારણે હાઇબ્રિડ ડાંગરના બીજ ઉપર પ્રતિબંધ મૂક્યો છે? તો જવાબ આવશે પંજાબ. તો પંજાબે જે હાઇબ્રિડ ડાંગરના બિયારણના વેચાણ ઉપર પ્રતિબંધ લાગ્યો છે, કારણ કે ખેડૂતોને ઓછા આઉટ ટર્ન રેશિયો અને જે મિલિંગ દરમિયાન અનાજના ઊંચા તૂટવાના કારણે આર્થિક ચિંતા થઈ રહી છે, જે તેની નફાકારકતાને નોંધપાત્ર રીતે અસર કરે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હાલમાં ઓપરેશન જે મેઘદૂતની યાદમાં
સિયાચીન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 13 એપ્રિલના દિવસે આપણે સિયાચીન દિવસની ઉજવણી કરીએ છીએ. શું કામ ઉજવણી કરીએ છીએ આપણે તેની ડિટેલ જોઈશું. તો 1984માં જે ભારતીય સેના દ્વારા શરૂ કરાયેલ ઓપરેશન મેઘદૂતના સન્માનમાં દર વર્ષે 13 એપ્રિલને આપણે સિયાચીન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ ઓપરેશન મિત્રો વૈશ્વિક સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર એટલે કે સિયાચીન ગ્લેશિયરને પાકિસ્તાન દ્વારા મુખ્ય વ્યૂહાત્મક માર્ગો પરના આયોજિત કબજા સામે સુરક્ષિત કરવા માટે એક કહેવાય ને કે પૂર્ય ઉત્સાહી લશ્કરી પગલું હતું. એટલે મિત્રો આવતી આપણું ભારતનું જે મિત્રો સેના છે ભારતીય સેનાનું એનું યુદ્ધનું સૌથી ઊંચું ક્ષેત્ર કયું છે? તો સિયાચીન ગ્લેશિયર. તો જ્યાં સિયાચીન ગ્લેશિયર છે ત્યાં મિત્રો 1984માં જે ઓપરેશન મેઘદૂત જે મિત્રો પાકિસ્તાનનો ત્યાં કબજો હતો તો એ કબજો છોડાવવા માટે મિત્રો આ ઓપરેશન મેઘદૂત ચલાવવામાં આવ્યું હતું. અને ત્યારથી લઈને મિત્રો 1984 પછી મિત્રો આ જે ઓપરેશન 1984માં જે આ મેઘદૂત ઓપરેશન થયું હતું ને તો એની યાદમાં મિત્રો આ જે સિયાચીન દિવસ આપણે ઉજવીએ છીએ. ઓકે, તો મિત્રો યાદ રાખજો. આ ઉપરાંત આ મિશન સફળ અમલીકરણથી બિલા ફોર્ડલા અને જે સિયાલા જેવા મહત્વપૂર્ણ સ્થાનો ઉપર ભારતનું નિયંત્રણ સુનિશ્ચિત થયું. એટલે આ ઓપરેશન થકી આ બે જગ્યા ઉપર ભારતે કબજો લીધો ત્યારથી. આ ઉપરાંત 13 એપ્રિલ ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી, સહનશક્તિ અને વ્યૂહાત્મક દૂરદર્શીના પ્રતીકના ભાગરૂપે 13 એપ્રિલને મિત્રો આપણે સિયાચીન દિવસ તરીકે ઉજવીએ છીએ. આગળનો ક્વેશ્ચન, હાલમાં સર્પદંશની અસરકારક સારવારમાં મદદ કરવા માટે રસેલના વાઇપર માટે ઝેર નકશા કઈ સંસ્થાએ વિકસાવ્યા છે? તો IISc. ઓકે મિત્રો, કોને? IISc. હાલમાં 96% સુધીની સબસિડી સાથે છત ઉપર સૌર ઉર્જા પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યએ સૌર મિશન શરૂ કર્યું છે? તો નાગાલેન્ડ દ્વારા. નાગાલેન્ડે મિત્રો સૌર મિશન શરૂ કર્યું છે. તો નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોના નેતૃત્વ હેઠળ છત ઉપર જે સૌર ઉર્જા પ્રણાલીને અપનાવવા માટે પોતાનું સૌર મિશન શરૂ કર્યું છે. પહેલ કેન્દ્ર સરકારના PM સૂર્ય ઘર મુફત બિજલી યોજના સાથે જોડાયેલી છે અને ઉદાર સબસિડી આપે છે મિત્રો. આ ઉપરાંત જે 2 કિલોવોટ સિસ્ટમ માટે 96%, 3 કિલોવોટ સિસ્ટમ છે મિત્રો એના માટે 85% સુધી અને રાજ્ય સરકાર નાણાકીય વર્ષ 2025-26ના આ મિશનમાં 10 કરોડ મિત્રો ફાળવ્યા છે. અને આ કાર્યક્રમ સૌર ઉર્જાના સુલભ અને સસ્તું બનાવવા માટે વ્યૂહાત્મક દબાણે છે અને રાજ્યના ટકાઉ અને જે લીલા ઉર્જા ઉકેલા પ્રોત્સાહન આપતી વખતે ઘરોને તેમના વીજળી બિલમાં મિત્રો ઘટાડો કરશે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં કયું રાજ્ય પહેલીવાર ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2025નું આયોજન કરશે? તો જવાબ આપશે બિહાર. તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2025 બિહાર માટે એક સીમા ચિહ્નરૂપ ઘટના છે, કારણ કે 4 મેથી લઈને 15 મે દરમિયાન મિત્રો પ્રથમ વખત પ્રતિષ્ઠિત રમત ઉત્સવનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પટનામાં કરવામાં આવ્યું અને પ્રતિકારાત્મક રીતે બિહારના મુખ્યમંત્રી મિત્રો નીતિશ કુમાર અને કેન્દ્રીય જે રમતગમત મંત્રી છે મનસુખ માંડવિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે પ્રદેશની સાંસ્કૃતિક અને ઐતિહાસિક સિદ્ધિઓની જેમ કે પાલક્કાડના મંદિરોમાંથી જે ગજસિંહની આકૃતિ અને મધુબનની કલા, છઠ પૂજા
જેવા તત્વોની પ્રેરિત એક જ્વલંત લોગો અને માસ્કોટ સાથે મિત્રો રમતનો ઉદ્દેશ શું છે? તો કે રમતમાં યુવાનોની સંડોવણીમાં વેગ આપવા અને બિહારના રમતગમતના માળખા અને સાંસ્કૃતિક ગૌરવને વધારવાનો છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે, હાલમાં આધાર અમલીકરણમાં શ્રેષ્ઠતા માટે 2025માં કયા રાજ્યને 2 ઉડાઈ પુરસ્કાર મળ્યા છે? તો જવાબ આવશે મેઘાલયને. તો આધાર અમલીકરણમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 8 એપ્રિલ 2025ના રોજ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મેઘાલયને 2 રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યું હતું અને આ પુરસ્કારોએ 2 મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં રાજ્યોની સિદ્ધિને માન્યતા આપી છે મિત્રો. આ ઉપરાંત બાળકો માટે બાયોમેટ્રિક અપડેટ્સ અને જીવ પુખ્ત વયના આધારોની નોંધણીની ચકાસણી ફરજિયાત આધાર લિંક પર શિલોંગમાં જાહેર વિરોધનો સામનો કરવા છતાંય રાજ્યએ મજબૂત વહીવટી સંકલન અને ડિજિટલ ઓળખને રોલ આઉટ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી છે. એટલા માટે મેઘાલયને મિત્રો એવોર્ડ આપવામાં આવેલો છે. આજના કરંટ અફેરના લાસ્ટ ક્વેશ્ચન, હાલમાં માર્ચ 2025 માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ કોણે જીત્યો છે? તો શ્રેયસ અય્યરે. તો આજનું આ મહત્વપૂર્ણ કરંટ અફેર અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.